જલ્દી ઘરે જવું હોય ને એટલે પાણી ઓછું લાવવાનું. પાડી પણ કહેતું ને કહેતી હતી કે મને બ્લોકમાં લઈ જાવ એમ. જય માતાજી બધાને. તો માંડળ દાદા હોવાનું સારું કરી શુભેચ્છા આપું છું. તો જો આપણે અત્યારે નાઈન ફ્રેશ થઈ ગયા છીએ અને ધાબા ઉપર આવતા રહીએ છીએ બ્લોક બનાવવા. અને ઘરનું કામ પણ આપણે ઘણું થોડું કહેવાય કે બધું થઈ ગયું છે. જે કે બપોરનું રાંધવાનું બાકી છે. બીજું બધું આપણે કામ થઈ ગયું છે. અને તારકના પપ્પા ગયા છે વાડીએ અને આપણે સીવાનું છે તમને ખબર જ હશે 2 દિવસથી સીવાનું વધારે એટલે આપણે કંઈ વાડીએ જતા નથી. તો સીવાનું છે અને હવે ધાર્મિક નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ધાર્મિક તૈયાર કરી નિશાળ મૂકી આવી. જોકે એ તો હાથે તૈયાર થતો હશે તારે તૈયાર કરવાથી આપણે બહુ ઉપાધિ નહીં ને હાથે તૈયાર થઈ જાય અને પછી નિશાળ જતો રહે. તો આપણે ધાબા પર સી અને નીચે જઈને જોયું કે ધાર્મિક તૈયાર થઈ ગયો છે કે મારે એને તૈયાર કરવો પડશે એમ. તો જો આપણે નીચે આવતા રહ્યા છીએ અને ઘરનું કામ જો બધું થઈ ગયું છે. કચરા પોતા વાસણ ને બધું એને વાસણ મૂકવાના છે બાકી એ બીજું બધું કામ થઈ ગયું છે. અને પછી આપણે ધાર્મિકની નિશાળ મૂકી આવીને પછી આપણે સીવા બેસવાનું છે. 12 વાગ્યા સુધી સીવા બેસી જઈશું અને પછી 12 વાગ્યા પછી આપણે બપોરનું રાંધવાનું કરવાનું હોય. તૈયાર થાય છે. જય માતાજી. થઈ ગયો તૈયાર? તો હાલો નિશાળ જવાનું હોય ને. તો જો 9:45 થઈ ગયા છે અને ધાર્મિકને નિશાળ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ધાર્મિક તૈયાર થઈ ગયો કા ધાર્મિક? તો દફતર લઈ લો પછી હાલો હું નિશાળ મૂકી જાઉં કે એકલો જતો રહીશ? એકલો જતો રહીશ? તો હાલો હું ધાર્મિકને કહે કે એકલો જતો રહીશ પણ આપણે અહીં સડક છે એટલે સડક પર ટપાડવા જવું પડે કેમ કે આમ મોટા વાહન એવું આવતું હોય થોડીક બીકરે એટલે સડક ટપાડી આવી પછી એકલો જતો રહેશે. અને જો આપણે સીવાનું કેટલું છે આટલું બધું સીવાઈ ગયું છે અને હજી તો આપણે ઘણું એમ કહેવાય કે ઘણું બાકી છે. તો આપણે ધાર્મિક દફતર લઈ લઈને તૈયાર થઈ જાય એટલે ધાર્મિકને નિશાળ મૂકી આવી. જો દફતર લઈ લીધું. આવું પડશે ને મૂકવા કે હાલો જઈશ? હા તે સારું હાલો. તો હાલો આપણે ધાર્મિકને થોડાક સુધી મૂકી આવી કેમ કે સૈડ ખીએ એટલે એને એકલું સર તપવામાં તકલીફ ન પડે એટલે થોડાક સુધી મૂકી આવી. અને જો આ બાજુ પાડી અમારી કેવી રાડું પાડે છે. જો પાડી પણ કહેતું ને કહેતી હતી કે મને બ્લોકમાં લઈ જાવ એમ. આજ લઈ લીધી પાડીને આપણે. જો કેવી રાડું પાડે છે. તમે આપણે ધાર્મિકને મૂકી આવી તમે બ્લોકમાં બન્યા રહીજો. જો આપણે બપોરનું ટાણું થઈ ગયું છે 12:30 થઈ ગયા છે અને હવે આપણે રસોઈ કરવાની એટલે તો એમાં બાજુ જો આપણે શાક મૂકી દીધું છે. શાક તો સડી ગયું હતું હશે. એટલે આપણે મસ્ત શાક બનાવ્યું છે દાણા વટાણા બટેકાને ના બધી જો કંટી ચાલુ છે. દરજ એટલે આપણે રોટલા કરવાના છે. રોટલા બનાવી એટલે ઘરના પપ્પા બનાવી દે છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો જો આપણે બપોરે આવી ગયા હતા ઘરે અને બપોરા કરી લીધા અને ઘડીક આરામ પણ કરી લીધો. તો જો આપણે ફરીથી વાગી ગયા છે 3 અને આપણે જવાનું છે ફરીથી ખેતરે અને આમને પણ લઈ જવાના છે. આવશો ને? આવું જ પડશે ને. એમાં એવું છે કે બધું કામ ભેગું થઈ ગયું છે ખેતરનું ને સીવવાનું ને લગ્નનું નહીં એટલે એમને પણ લઈ જવા પડશે 2-3 દિવસ એટલે ખૂટી રહે વીણવાનું નહીં. લગન આવે તો હટ વીણી માર્યું. તો આપણે નીકળશું ને. પાણી કમ્પ્લીટ. પાણી ભરલી વાર પાછો પેકડો હોય તો જો બાટલા ભરલો હવે આટલું થઈ રહેશે ને પાણી ખૂટે એટલે ઘરે આવતું રહેવાનું. તો આપણે પાણી ખૂટે એટલે ઘરે આવતા રહીશું. લગતા હાજુ દિનો ઘરે આવવા તો લોક જતા રહીજો. તો જો ફાઇનલી આપણે ખેતર પહોંચી ગયા છીએ ને આવું કંઈક ફાટ્યું છે. હા જો ગલુડા છે, ગલુડા ભેગું રમે. હા ના કાલ આપણે છે ને આટલા સા વીણ્યા હતા 7 થી 8 સા. દરરોજ બપોર પછી આવવાનું સવારમાં ઘરના ખેતર જવાનું ને બીજા પડામાં તો આપણે ઢોરા સારી દીધા છે. એમાં તો કંઈ ઉપાધિ છે ને આ એક ખેતર વીણવાનું છે. વીણી જશે ને ચલ. સબસ્ક્રાઇબ ને કહો બધાને આવે વીણાવા. क्या बोला तूने?
તો મિત્રો આપણે આવ્યા હતા ખેતર ને કપા પણ વીણી લીધો છે, આટલા સા વીણા છે ને આ બાજુ આટલું બાકી હજી. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે નીકળશું. પાણી ખતમ. પાણી પણ ખાલી થઈ ગયું છે અને ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો આપણે હવે નીકળશું. હવે હે ને જલ્દી ઘરે જવું હોય ને એટલે પાણી ઓછું લાવવાનું. પાણી ખૂટી રહે એટલે ઘરે જવાનું થાય. મગજ વાપરું જોયું ને આ રીતે હોય. તો આપણે મળશું ઘરે જઈને. તો જે ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે ને ધાર્મિકભાઈ લેસન કરવા બેસી ગયા છે. હું કહે ધાર્મિકભાઈ? જય માતાજી, કેમ છો? મજામાં? આ છૂટી સાથે છૂટી જાય ટીચર આપ્યો તો શબ્દો આપણે લખી વાળશું. જો તમારા શબ્દો કેવા લાગ્યા ઝડપથી જણાવજો. હવે આપણે વિડીયો પૂરો કરી દઈશું ને હવે. હા, તો શું કહેવાનું? લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઇબ. પછી મળશું નવા બ્લોગમાં. બાય બાય, ટાટા.